જય શ્રી સ્વામિનારાયણ. વાલા સર્વે સત્સંગી બહેનો, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એવા કેટલા સ્ત્રી ભક્તો થઈ ગયા છે કે ભગવાનને માટે જેણે તન મન અને ધન કુરબાન કરી દીધા એવા સર્વોપરીનો આશરો કરી અને ભગવાનને રાજી કરનારા કેટલાય ભગવાનના ભક્તો થયા છે. એમાંયલા એક ભક્ત હતા ઓળા ગામના રતનબા. ઢંઢાવી દેશમાં ઓળા ગામ આવ્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે ઢંઢાવી દેશમાં પધારે તે ઘણી વખત મહારાજ ઓળા ગામમાં જતા. ડાંગરવા, બાલવા, ઉનાવા આવા બધા ગામડા જે ઉત્તર ગુજરાતના કહેવાય, ઢંઢાવી દેશ જેને કહેવાય, તો તે ગામના એક બહુ પ્રેમી ભક્ત એટલે રતનબા. ભગવાનમાં એટલો બધો એને ભાવ પ્રેમ, અને ભગવાનની જે વાત સાંભળે રાજી રાજી થઈ જાય. ભગવાન આવવાના છે એવી ખબર પડે ત્યાં તો એનો આમાં હૃદયમાં ભાવ ને પ્રેમ હમાય નહીં, એવા રાજી થઈ જાય. અને મહારાજ ઓળા પધારવાના હોય ને તે પહેલાં મહારાજનું જમવાનું રતનબાને ઘરે જ બધાને કહી રાખેલું. મહારાજને હોય મહારાજ તમે ઓળા ગામમાં પધારો તો પહેલે મારે ઘરે તમારે જમવા પધારવાનું. આવો એનો આગ્રહનો ભાવ જ એવો. ગાંડા ગાંડા થઈ જાય મહારાજ આવે ને તો. એમાં ભાવથી સારા સારા પકવાન કરાવે મહારાજ માટે. એવા પકવાન કરે જમાડે, એવા પ્રેમલક્ષીના ભક્તિવાળા હતા. અને આ રતનબાઈ પોતે પટેલ જ્ઞાતિના હતા. એમાં એક વખત મહારાજ કરજીસણ પધાર્યા. ડાંગરવાન કરજીસણને આવેલા. અને પછી મહારાજ આવ્યા છે એવી ખબર પડી. આમંત્રણ દેવરાયું છે, પ્રભુ જલ્દી જરૂર ઓળા પધારજો, જરૂર ઓળા ઓળા એટલે માંડવીના ઓળા નહીં હો, ઓળા ગામ છે ઉત્તર ગુજરાતમાં ઓળા ગામ. મારા ત્યાંથી કરજીસનથી ઓળા પધાર્યા. અને રતનબાઈને ખબર પડી તો આનંદ ભેરી તો મીડિયા દોડવાને બધા બાયુને આમંત્રણ આપી આવ્યા. અને એના દીકરાને કીધું કે બેટા એ હાલો હાલો જલ્દી શેરી વળાવો ને ફૂલડા લાવો ને આમ બધી તૈયારી કરવા માંડો. એના દીકરાનું નામ હતું, એક નામ વસ્તાભાઈ ને અવિચળભાઈ ને બધા ભેગા થયા. અને હાથમાં હાવણા લઈને કોઈ શેરી વાળવા માંડ્યા ને કોઈ પાણી છાંટવા માંડ્યા ને કોઈ ફૂલડા વેરવા માંડ્યા. આશો પાલવના તોરણ બાંધ્યા ને કે જલ્દી જલ્દી એને દીકરાને કીધું કે બેટા ઢોલીને બોલાવો. ઢોલીને બોલાવ્યા, હરણાઈવાળાને બોલાવ્યા. અને હે ને હરણાયું વાગવા માંડીને ઢોલ વાગવા માંડ્યા છે. અને ગામમાં જાહેરાત પ્રભુ પધારે છે, પ્રભુ પધારે છે. બધે તોરણ બાંધ્યા છે ને વાજતે ગાજતે કીર્તન બોલતા બોલતા હારે મારે એ આજ પ્રીતમ ઘેર આવશે, હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. આવી રીતે હરખથી કીર્તન ગાતા ગાતા પહેલી પધરામણી આ રતનબાને ઘરે. અને ખડીકીય મહારાજ આવ્યા છે તો રતનબાનો અનેરો ભાવ જ એવો. તે ઓલી નાની ખાટલી હોય ને બેસવાની, એ ખાટલી છે ને દરવાજા પાસે મૂકી કે અહીં કેમ ખાટલી મૂકી કે આની ઉપર મહારાજને કે મહારાજ એની ઉપર ઊભા રહ્યો, મારે તમને પોખવાશે. ઓલો વરરાજો જે માંડવે ન આવે ને તે પોખે મહારાજ મારે તમને પોખવાશે. એમ કરીને ખાટલી ઉપર મહારાજને ઊભા રાખ્યા ઉંબરાઈને બારા. અને પછી નહીં આમ કરીને આમ ઓલો કળશો લોટો આમાં ઉતારે. એવી રીતે જેમ વરરાજાને પોખે ને એમ મહારાજને પોખ્યા છે. અને ફૂલનો હાર પહેરાવ્યો છે, કપાળમાં ચાંદલો ચંદનની અર્ચા કરી છે. અને હેતથી મહારાજને પોખ્યા. બહુ ભાવથી રતનબાઈએ મહારાજને પોખ્યા. અને ઢોલણી ઉપર ઊભા રાખી આવા ભગવાનમાં ભક્તિવાળા હતા. પછી રતનબાઈએ ફૂલડા વેરતા વેરતા પોતાની ઓસરીમાં પધરાવ્યા છે. સુંદર ઢોલિયો ઢાળ્યો છે. અને પછી મહારાજ ઢોલીએ બેઠા ને એટલે આગળ બાજોઠ મૂક્યો, એની ઉપર એક તાસ મૂક્યો. અને મહારાજે એમાં ચરણ રખાવીને ત્રાંબાનો લોટો લાવીને મહારાજના ચરણ ધોયા. સરસ રૂમાલે કરીને ચરણ લૂસ્યા. મહારાજની પૂજા કરી. જુઓ કેવો ભાવ હોય ને તો હૃદયમાંથી બધી પૂજા કરતાં ઉત્પન્ન થઈને આવડી જાય. પછી સાંજે થાળ કરીને મહારાજને જમાડ્યા. પછી ત્યાંના બધા ભક્તો ભેગા થયા. એ ઓળા ગામના કાશીભાઈ, કાકુભાઈ ને જીવણ ભગત ને વિઠ્ઠલભાઈ ને થોભણભાઈ, આ થોભણભાઈ હતા સુતાર વગેરે હરિભક્તો
બાયું ને ભાઈઓ ને બધાય ખૂબ ભેગા થયા છે અને સભા ભરાઈ ગઈ છે. પછી મહારાજે બધાના સમાચાર પૂછ્યા, ખૂબ સત્સંગની વાતો કરી. અને મહારાજ કહે, આ તમારા ગામમાં રતનબાઈ તો બહુ ભાવિક જ ભક્ત છે, પણ આ ઓળા ગામના ભાવિક કાકુભાઈ, એમ કરીને મહારાજે કાકુભાઈના સમાચાર પૂછ્યા. એમાંય વળી આ રતનબા તો જાણીએ મહારાજ કે ગોકુળની ગોપી, એની તો હું વાત જ કરવી. એમ કરીને ગામના બધા ભક્તોના મહારાજે ખૂબ વખાણ કર્યા. મહારાજ કહે, એક વખત અમે છે ને ચોમાસામાં કરજીસણમાં ગોવિંદ પટેલને ઘરે ગાડામાં બેસી અને ઓળા આવ્યા. કરજીસણમાં આવેલા, વરસાદ બહુ થયેલો, ગારો બહુ. પછી ગોવિંદ પટેલે ગાડું જોડ્યું અને ઓળા આવ્યા. ખૂબ વરસાદ હતો ને ગાડું ખૂતી ગયું. તે અમે તો ચાલી અને ઓળા આવ્યા. ત્યાં તો અમારા પગ બધા ગારાવાળા થઈ ગયા. ત્યાં રતનબાઈને ઘરે આવ્યા. તે ગરમ પાણી કરીને રતનબાઈએ અમારા ચરણ ધોયા, ખૂબ ઘસી ઘસીને ગારાવાળા થયા હતા. અને એવા કટાણાના મેં આવ્યા હતા ને, કટાણાના, તોય ગરમ રસોઈ કરીને અમને આ રતનબાઈએ જમાડ્યા. આવા પ્રેમી ભક્ત આ રતનબા છે. અમે આવી એટલે કોઈ દી અમને જમ્યા વગર જવા દે નહીં. બધા ગામના ભક્તોના નામ લઈ, એક એકના નામ લઈને મહારાજે બધાને વખાણ્યા, આશીર્વાદ દીધા. અને રતનબાઈને તો હરખનો પાર ન રહ્યો. ત્યારે કાશીદાસભાઈ કહે, હે મહારાજ, આ રતનબાનો ભાવ જ એવો છે હો. મહારાજ તમે અહીંયા પધારો એટલે અમારા રતનબાઈની તો ભક્તિ, અને આ રતનબાને લઈને જ અમારા ગામમાં સત્સંગ થયો. અને રતનબાને લઈને અમારા કેટલાય ગામની બાઈઓ રતનબાઈના સમાગમે કરીને સત્સંગી થઈ. આમ મહારાજ ભક્તો સાથે મોડે સુધી ખૂબ વાતો કરે છે. અને રતનબાને તો મહારાજની મૂર્તિમાંથી દિવ્ય દિવ્ય દર્શન થવા માંડ્યા. ત્યાં તો આંખ્યું વિચાઈ ગઈ અને સમાધિ જેમ પડી ગયા અને માંડ્યું અક્ષરધામ દેખાવા. કોને? રતનબાને. આવી એને અક્ષરધામમાં ધર્મ ભક્તિની કિશોર મૂર્તિ ઘનશ્યામના દર્શન થયા. અને રતનબા તો હાથ જોડીને પ્રાર્થના કરવા માંડ્યા, વાહ પ્રભુ, વાહ દયાળુ, હે મારા વાલા, તમારી દયાનો કોઈ પાર નથી. એમ એક ઘડીક થયું. અને ત્યાં તો આંખ ઉડી ગઈ. મહારાજ, મહારાજ, હે મને તો છે ને આંખ્યું વિચિતા તો અક્ષરધામ દેખાણું, તમે બાળ સ્વરૂપ હતા, ધર્મ ભક્તિ દેખાણું, આવું બધું કહેવા માંડ્યા. મહારાજ કે બહુ સારું. ત્યાં તો રડવાનો અવાજ આવ્યો. મહારાજ કે, રતનબા, આ કોણ રડે છે? રડવાનો અવાજ કંઈક તમારા પાડોશમાંથી આવે છે. તે રતનબા કે, મહારાજ, અમારા એક પાડોશમાં બેન રહેશે ને, એના પતિ ધામમાં ગયા છે થોડાક દી પહેલાં. તે અવારનવાર કોઈ સગાવાલા આવે ને એટલે એ રડે છે. મહારાજ કે, અહીં બોલાવો. જો દયાળુ પ્રભુ કેવા જીવને આશ્વાસન આપે છે, દુઃખમાં ભાગ લે છે, દુઃખ ઓછું કરે છે, પ્રેમી ભક્તોના થાળ જમે. મહારાજ કે, નહીં બોલાવો તો રતનબા. પછી બેનને રતનબા બોલાવી આવ્યા. એ બેન આવ્યા પછી મહારાજે ઉપદેશની ઘણી ઘણી વાતો કરી કે ભાઈ આ લોકમાં જેને જેટલી લેણ દેણ હોય એટલી ઘડી જ ભેગું રહેવાય છે. માટે આ લોકમાં આવ્યા એક દી જવાનું છે. કોઈની પાછળ શોક કરવો નહીં, કોઈ કોઈનું નથી. આ લોકમાં તો જેટલું લેણું હોય એટલું લેવાય છે. આવી આવી ઉપદેશની વાતો કરી. કોઈ કોઈનું નથી, માટે ભજન કરીને હવનું કલ્યાણ કરી લેજો. અને ઘણા ઘણા જન્મ આપણે ધારણ કર્યા. આ જ્યાં ગયા ને ત્યાં આપણે હગા વાલા સંબંધી બધાને મૂકવા જ પડ્યા છે. આ લોકના સગા એક પરમેશ્વરને જાણવા અને એનું ભજન કરવું. મહારાજ એ ઉપદેશની વાતો કરે છે કે જુઓ, લખચો રાશિ 4 ખાંડમાં જન્મ ઘણેરા લીધાજી, માત પિતાને ભાઈ દીકરા સગા સંબંધી કીધાજી, એ તે તો તારે અંત વખતે કોઈ કામ ન આવ્યું જી. કોડી બદલે ગાફલ પ્રાણી, રામ રતન ગુમાવ્યું જી. મહારાજે બધી ઉપદેશની વાતો કરી. અને એવી વાતો કરી મહારાજ કે જીવના હાચા હગા ભગવાન છે, એનું ભજન કરી લેજો. ઓલા બેનને પણ શોક મટી ગયો. કેટલાય બહેનોને મહારાજના ઉપદેશ અસર કરી ગયો.
અને આવી રીતે મહારાજે ઘણી બધી વાત કરી. અને રતનબાઈના બંને દીકરાને મહારાજે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. રતનબા, આ તમારા દીકરા છે ને બહુ ડાયાને સમજણવાળા છે, ભગવાનના એકાંતિક ભક્ત થશે, સેવાભાવી બહુ છે. અમે આવ્યા ત્યારથી પળે પળે કેવી દોડી દોડીને સેવા કરે છે, એમ મહારાજે રતનબાને કીધું. રતનબા કે મહારાજ, અમારા ઓળા ગામનું રૂડું થાય ને અમારા ગામમાં સત્સંગ વધે એવી કૃપા કરજો. જો બધાનું કલ્યાણ માંગ્યું. એમ ન કીધું કે મારા દીકરાનું રૂડું થાય એવું કરજો, કે મારા દીકરાને મોટા કરજો, મારા દીકરાને કરોડોપતિ કરજો, કાંઈ ન કીધું. હે મહારાજ, અમારા આખા ઓળા ગામનું રૂડું કરજો અને અમારા આખા ગામમાં સત્સંગ વધે એવી કૃપા કરજો. આવું કોણે માંગ્યું? એ રતનબાઈએ. બરાબર, લ્યો. અને પાછા વળી જ્યારે જ્યારે કરજીસન ડાંગરવા આવો, હે પ્રભુ, ત્યારે જરૂર ને જરૂર તમે ઓળા પધારજો. આવી ખૂબ પ્રાર્થના કરી. સભા વિસર્જન થઈ અને મહારાજને ખૂબ ભાવથી રતનબાઈએ જમાડ્યા. સાથે સંઘ હતો તે પણ જીમો. અને પછી મહારાજે રાજી ખુશીથી બધા ગામનાને રાજી કરી અને ઓળા ગામથી વિદાય લીધી. ભાવથી મહારાજને રતનબા વગેરે આખો સંઘ વળાવવા માટે આવ્યા અને અરજી વિનય કર્યો, પ્રભુ ફરી ફરી એકવાર અમારા ઓળા ગામમાં જરૂર જરૂર પધારજો, અમી દ્રષ્ટિ રાખજો, પ્રભુ અમારી ઉપર રાજી રહેજો, અમે કોઈ દી તમને ભૂલીએ નહીં, આવી અમારી ઉપર કૃપા કરજો. આવી રીતે ખૂબ ખૂબ રતનબાઈએ પ્રાર્થના કરી. તો આવા હતા ઓળા ગામના રતનબા. કેવા કેવા પ્રેમી ભક્તો, એક નહીં વાલાબેનો, હજારો સ્ત્રી ભક્તો. અને આવા ભક્ત હતા. ને એ વખતે કેટલાય સ્ત્રી ભક્તો હશે, તે કેટલાય ભગવાન પૃથ્વી ઉપર આવ્યા, અષાઢી મેઘે વર્ષા, તોય એટલાય કેટલાય કમભાગી કોરા રહી ગયા હશે. પણ આવા એ પ્રેમી ભક્તો હતા, એ ભાગ્યશાળી થઈ ગયા. ઊંધે માથે લાખો વર્ષો તપ કરવું પડે તોય ભગવાનના દર્શન દુર્લભ. એ સામે હેલીને ઘરે પધારે, એને બાયું પૂજા કરે, એને પોખે, એને જમાડે. માટે ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા અને સર્વોપરી ભગવાન મળે એના તો ધન્ય ભાગ્ય છે, ધન્ય ભાગ્ય. અને આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે તો આપણે પણ ધન્ય ભાગ્યશાળી છીએ. સત્સંગ રંગે અખંડ દિવાળી, સત્સંગ થયો તે ધન્ય ભાગ્યશાળી. અસ્તુ. જય સ્વામિનારાયણ.